અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કોંગ્રેસની કવાયત તેજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વિપક્ષ નેતા માટે કોંગ્રેસની આ કવાયત તો આજથી 13 જૂનથી સુધી સ્થાનિક સંસ્થાઓ મુજબ સેન્સ લેવાશે અને આજે જિલ્લા અને તાલુકા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે પણ કોંગ્રેસ સેન્સ લેશે। સેન્સ લીધા પછી કોંગ્રેસ વિપક્ષ નેતાઓના નામ જાહેર કરશે। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, સેન્સ પ્રક્રિયા શરૂ થવાની છે અને આ પછી જ વિપક્ષ નેતાના નામની જાહેરાત। બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તેમાં વિપક્ષ નેતા માટે થઈને કોંગ્રેસ દ્વારા કવાયત હાથ શરૂ કરવામાં આવી છે। આજથી 13 જૂન સુધી સ્થાનિક સંસ્થાઓ મુજબ સેન્સ લેવામાં આવશે। આજે અને આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયત જે છે અને નગરપાલિકા માટે થઈને સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે। 12 અને 13 જૂન માટે મહાનગરપાલિકાનું જે છે તે સેન્સ લેવામાં આવશે। ઓબ્ઝર્વર દ્વારા જિલ્લા સંગઠન સાથે ચર્ચા કર્યા બાદ જે આખી પેનલ છે એના નામ પ્રદેશ પ્રમુખને આપવામાં આવશે અને ત્યારબાદ ઓબ્ઝર્વરના રિપોર્ટ પરથી મહાનગરપાલિકા તથા અન્ય જે જિલ્લા તથા તાલુકા પંચાયત છે તેના માટે આ જે તમામ નેતા છે તેના નામ પરથી આખરી મોહર આપવામાં આવશે। એટલે કે હવે જયારે પદાધિકારીઓની નિમણૂક સત્તાપક્ષ દ્વારા કરવામાં આવી છે ત્યારે વિપક્ષના નેતા માટે કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી છે। અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।